કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે એસીબીની ટીમે બોડકદેવ ખાતે શિવાલિક લેગસીમાં તપાસ હાથ ધરી। અહીં લગભગ 2 કલાક સુધી એસીબી દ્વારા ફ્લેટમાં સર્ચ કરવામાં આવ્યું છે। કેતકી વ્યાસને સાથે રાખીને એસીબીની ટીમે ફ્લેટમાં તપાસ શરૂ કરી છે। અગાઉ તપાસ દરમિયાન એસીબીએ ફ્લેટને સીલ કર્યો હતો। એસીબી દ્વારા ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી શરૂ કરાઈ છે। તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસ સામે એસીબીએ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે ને તેમનો જે બોડકદેવ વિસ્તારમાં શિવાલિક એજન્સીમાં જે ફ્લેટ આવેલો છે ત્યાં એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે કેતકી વ્યાસને સાથે રાખીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી। હું આ ફ્લેટના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે B301 તેમના નામે ફ્લેટ નોંધાયેલો છે કે જેમણે પોતાના નામે છે આ ફ્લેટ લીધો છે। મહત્વનું છે કે એસીબીને એક અરજી મળી હતી, અપ્રમાણસર મિલકત ખાતેની અરજી મળી હતી અને 2023થી તેની એસીબી દ્વારા છે તપાસ શરૂ કરવામાં આવી હતી અને આખરે એસીબીની તપાસના અંતે કેતકી વ્યાસ દ્વારા છે 67%થી વધુ તેમના પગારના 67%થી વધુની રકમ છે અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે અને ખાસ કરીને 3.5 કરોડથી વધુની બેનામી સંપત્તિઓ છે મળી આવી છે। બોડકદેવ વિસ્તાર હોય, સાયન્સ સિટી વિસ્તાર હોય કે ત્રાગોડ હોય, કેતકી વ્યાસે તેમના માતા પિતાના નામે સૌથી વધુ સંપત્તિ છે તે ખરીદી છે। મહત્વનું છે કે તેમના માતા પિતા વિરમગામ ખાતે બુક સ્ટોર ધરાવે છે અને કર્મકાંડ કરે છે અને સૌથી વધુ આવક છે તે બુક સ્ટોરની બતાવી છે। એસીબીને શંકા ગઈ હતી અને છેલ્લા ઘણા વર્ષોથી કેતકી વ્યાસ દ્વારા છે તેમના બેંક એકાઉન્ટમાંથી તેમને મળતો પગાર છે તેમાંથી કોઈ રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા ન હતા। ત્યાં પણ એક એસીબીને શંકા ગઈ હતી અને તેના આધારે વધુ તપાસ કરતા સમગ્ર મામલો છે તે પણ સામે આવ્યો છે। ભાસ્કર વ્યાસ છે ડીવાયએસપી કે હાલ પોરબંદર ખાતે ફરજ બજાવે છે, તેમના પતિ છે, તેમની અને કેતકી વ્યાસની બંનેની નેમ પ્લેટ છે તે પણ અહીં લાગેલી છે અને આ જ પ્રમાણે અલગ અલગ સંપત્તિઓ છે કે જે કેતકી વ્યાસે પોતાના માતા પિતાના નામે વસાવી છે। હાલ તો એસીબી દ્વારા જે છે શીલજ બોપલ વિસ્તાર ખાતેથી તેમની બેનના ઘરેથી કેતકી વ્યાસની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી છે તે પણ શરૂ કરી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9।